જય માતાજી મિત્રો, તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચોસમાના કોસમ ગામે ઊંડ માટે દવા લેવા માટે. તો આખી તમને બતાવીશું. આપણે પહોંચવા છે ચોસમાં. તો અમારા પિન્ટુભાઈ બે આગળ ગાડી જાય છે. પડી જાય દેવુજીને બહુ ભૂંડ આવતો હતો. દેવુજીને ભૂંડ વધારાની અમે દવા લેવા જઈએ છીએ. ચોરસમાં પહોંચ્યા છીએ. જો મિત્રો, આપણે સર્કલે પહોંચી ગયા છીએ. ચોસમાં સર્કલ, આ છે ચોસમાનું સર્કલ. જો સર્કલ છો ના જાય સીધો બસ સ્ટેન્ડમાં રસ્તો જાય. આ જાય સીધો પાટણ જાય. રસ્તો જાય પાટણ જાય. આપણે જવાનું છે સીધે સીધા કોરસમ. આ એ કોરસમનું બોડી આપણે વળવાનું છે. હા બરાબર વધી વળી જાઓ. તો આટલે આપણે વળી જવાનું છે કોરસમ. આ રેસ હા. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કોરસમની સિંગલ પટ્ટી પર. એથી સાઈડ ડાબી બાજુ જવાનો આવે છે. જઈએ ગોમમાં. જો મસ્ત રમેશભાઈ ગાડી ચાલવા ક્યાં દવા લેવા જઈએ માટે. બધું લાવવાનું આવું આવી એ નહીં તો બરાબર ખોરસમ આવી ગયું. અને ગોમસી ફાઇનલી આવી ગયા ખોરસમ. એ બાજુ જાઓ સાઈડ વાળો. હા જો ફાઇનલ ખોરસમ આવી ગયા આપણે. ના જવા દાદા છે ભગાભાઈ. ફાઇનલી આપણે આવી ગયા ભગાભાઈના તો દવા લેવા માટે. જો સ્પેશિયલ દવા લેવા માટે આવ્યા છીએ આપણે. અમને કયો હળો એટલે ખબર પડે. 10 ફૂટનો ઘાટો પટ્ટો મારવાનો. 200 ml નોકિંગ પંપમાં 200 લઈ દેવાની. 10 ફૂટનો 10 ફૂટનો પટ્ટો મારવાનો ઘાટો લંબાઈમાં. એટલે પાક ઉપર મારીએ તોય ચાલે. પાક ઉપર જાય તોય ચાલે, કશું થાય નહીં પાક ઉપર. ઘાસ ગમે ગમે તે પાક હોય, ગમે તે પાકમાં ચાલે, એવું કોઈ પેલી એ નહીં. ચલો દાડા સુધી ભેંસને લઠવા દો દાવદી પેલી નહીં ગમ પછી ચાલે. હા બધું પૂછી લેવું સારું. સાચી વાત. આજે તમારે હતા હવે તો વધારે ચાલશે. ચોમાસામાં અમારે 15 દાડાનો પેડ હતો, 15 દાડા સુધી ચાલતું હતું. અત્યારે તમારે લગભગ મહિનો 1.5 મહિના સુધી ચાલશે. આપણે મહિનાની ગણતરી પછી તો ભૂંડું ચાલ ગમડો દઈ વાટી એ પચવા જાય ખબર ન હોય, એ બીજા વળી જ જાય. સ્ટાન્ડર્ડ આવવાની ઘઉંમાં ઘઉં આવ્યો ઘઉં આવ્યો હોય તો અંદર ફરી જવાની ઘઉં જ ને. ગમો સોટો નહીં, ખાલી ચોપે પટ્ટા જ મારવાનો. આપણે શેઠા ઉપર ચેડા ઉપર પટ્ટો મારો ને તમે, 10 ફૂટ ન હોય 2 10 ખેતર હોય ફૂટ તો તમારે 2 હોય તો અંદર વગ જાય. ડબલ મારે ને ચાલે ને પટ્ટો. કોઈ તકલીફ ન થાય ને. આ સુકે ટૂંકામ તમે સોટો ને તો હોસ્પિટલનું ભૂખ અંદર થઈ જાય. હા ખબર ને પેલો લોબો પટ્ટો મારેલો હોય ને તેને મેકથી હા, એ તો હું સમજી ગયો. એના માટે એટલે હું પાકને નુકસાન ના થાય. પાકને કશું થાય નહીં. એક તમે પંપો 200 ml આવવાનો. 200 ml લઈ દેવાની. ઘાટો પટ્ટો પોચ પંપ મારવાનો. બનવાનો. હા પોચ પંપ. એક પંપ તો મહિનો ચાલે. પટ્ટો મારવાનો ઘાટો. ઓકે ઓકે. ખબર ન પડી કોઈ ન થાય. તો આપણે દવા બતાવો. રિંગ રેસ બતાવો. જો આ સર રિંગ રેસ દવા. આ દવા સ્પેશિયલ લેવા આવ્યા છીએ. હા હા ફાઇનલી આપણે દવા લઈ બે પેટી તો વેચાઈ દે. આ બીજી 2 પેટી ઉતારી. તો જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ હવે પાટસણ ગામે. જો
આપણે દોરો લેવા આવ્યા છીએ. છોકરો બીમાર હોય આગા પાછો હોય તો જો આ છે મંદિર કાળ ભૈરવનું. જો હું તમને બતાવું કાળ પાટસર ગામ ખુરસમ જઈને આવ્યા છીએ અને મહારાજ છે અંદર બેઠા છે. જો આ છે મંદિર. પબ્લિક બધી આવે છે અને રમેશભાઈ બેઠા એવો કરો મહારાજ. જો મિત્રો આ છે છોકરોનો કળો મહારાજમાં બનાવે છે કળો. જો મિત્રો આ છે મંદિર અંદર તો આપણે દર્શન કરી લઈએ, તમને પણ કરાવી દઈએ. જો હે માતાજી સારું કર્યું. મંદિર છે આ છે બારસંગ ગામ. જો મિત્રો આપણો કોમ પતી ગયું છે. બોલો લઈ લીધો કરું બોલું અને આપણે હવે જઈએ. હા શું કહો પિન્ટુભાઈ બોલો આનું કહો. અને આપણે હવે જઈએ છીએ અને આલ્બમ મળી ગયો અને પેલું બીજું આલ્બમનું સેટિંગ કરી દેજો. જો મિત્રો રાતના વાગ્યા છે 7:30. શું થયું? હા હા 7:30 વાગ્યા. જુઓ દવા છોટવા આવી જાય છે સ્પેશિયલ. હાલ્યા પછી જ ચાલુ કરી દો. જો ભૂંડનો રોજ હેરાન કરે એટલા માટે રાતે આવી જાય છે નહીં. નવા ખેડૂત આવ્યા છે બત્તી નહીં લાગુ લ્યા. જો મિત્રો રાતે આવ્યા છે ઝાડમાં પણ ઝાડને અંદર પથારી ફેરી નાખી. જો ઝાડ જો આ રખાય જ ના ઊંડ પેલા શું કહેવાય ગાવાળો બધી ખાઈ ગયો. મારા રમેશભાઈની ઝાડ સારી. જો પિસ્તોલ દવા લાવીએ એટલે દવા સોટવા રિઝલ્ટ જોઈએ કેવું મળે આવે કે નહીં આવતો એના માટે. બરાબર નક્કો સોટા જેવું નહીં આમાં તો બધું ખ્યાલ જ છે પણ આપણે જોવાનું આખલા આવા કે નહીં આવતા એના માટે ટેસ્ટિંગ માટે આવ્યા છીએ. તો રાતે ખબર પડી જાય કે ભાઈ આખલા આવે કે નહીં આવતા. તો મિત્રો આપણે ટોપી પહેરી નહીં એટલે આપણો ચહેરો જોવા જ મળશે નહીં. બરાબર એટલે કાલે મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી. જો